જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે છોકરીયાલમાં 8:30 થઈ ગયા છે અને ઓલા ભાઈ બેનભાઈ સવારમાં સ્કૂલે વહી ગયા હોય, એનો તો ટાઈમ થાય એટલે એ વયા જ જાય સ્કૂલે। અને જો બીજું બધું સવારનું રેગ્યુલરનું કામ હોય તો થઈ ગયું છે, હજી કપડાં ને એવું તો બધું બાકી છે। અને કાલે તો જો મહેમાન હતા એટલે સાંજે તો પછી બહુ મોડું થઈ ગયું હતું, મહેમાન મોડા વયા ગયા। અને અત્યારે જો બધું કામ કરીને હવે પાછા રેગ્યુલર મારા કામે વર્ગી જાઉં છું। અને જો કાલના એટલા બધા મહેમાન હતા ને તો વાસણ બધા પડ્યા છે ને, તો હજી વાસણ ને બધું ગોઠવાનું બાકી છે। બસ સાંજે થાકી ગયા ને તો બધું મૂકી દીધું, તો હું અત્યારમાં જ પહેલાં એ કામ કરી લો, પછી જ કપડાનું ને એવું બધું કરું એમ। સાંજના બધા વાસણ છે ને એ મૂકી દીધા હતા, એમને પડ્યા છે આ રસોડામાં જ, કારણ કે ખાટલીમાં તો એટલા બધા સમય એમ નહોતા। પછી જો અહીંયા જ મૂકી દીધા છે અને ફટાફટ હું બધા વાસણ પહેલાં ગોઠવી દઉં, પહેલાં એ જ કામ કરી લઉં, પછી કપડાં ધોઉં ને હજી તો મારું શાક ને એવું બાકી છે, તો ફટાફટ બધા વાસણ છે ને એ ચડાવી દઉં। તો જો મારે આખા રીંગણાનું શાક કરવું છે ને, તો બધું મિક્સ લઈ લીધું છે, મરચાં લીધા છે, એમાં જો ચેકા મારી દીધા છે, રીંગણામાં ચેકા મારી દીધા છે, બટેટાની ચિપ્સ અને આ ડુંગળી લઈ લીધી છે, જે ચેકા મારી થોડી ડુંગળી, આ બધું જ છે ને એને પહેલાં મારે તેલમાં તળી લેવું છે ને પછી ઉપરથી મસાલો નાખીને પછી શાક બનાવવું છે। જો આ બધું એટલું લઈ લીધું છે, તો ફટાફટ આને તળી લઉં અને પછી બનાવી નાખીએ ભરેલ રીંગણાનું શાક। કેમ કે ઉનાળો આવી ગયો છે ને, તો રોજ એકનું એક શાક ખાઈને તો આમ મજા નથી આવતી। જોકે શિયાળા જેવું ઉનાળામાં ભાવે નહીં, ગરમીનું તો કંઈ ખાવાનું ભાવે જ નહીં, તો હું આજે આખા રીંગણાનું કરી નાખું ને તો થોડુંક કંઈક અલગ થાય। રોજ તો નકર અમે ગમે એનું શાક હોય તો ભેગું બટેટું તો જો કે બટેટું તો અમાય છે, પણ આ ભરેલ કરીએ એટલે થોડુંક અલગ થાય। ચાલો ફટાફટ આને તરવા માટે મૂકી દઉં। તો જો મારું આખા રીંગણાનું શાક છે ને બનીને તૈયાર થઈ ગયું છે અને બહુ મસ્ત શાક બની ગયું છે। અને હજી જાત તો બહુ થઈ ગયું, બધું કામ કર્યું ને તો એટલે શાક અત્યારે કરી લીધું ને ત્યાં તો 11 થઈ ગયા, એટલે મને એમ થાય છે કે બહુ મોડું થઈ ગયું, 11 થઈ ગયા ને એટલે તો ફટાફટ શાક છે ને ઢાંકીને મૂકી દઉં। હજી મારે રસોડું સાફ કરવું છે અને પછી થોડું ઘણું કામ બાકી છે કરી લઈએ, તો 12 થઈ જાય એટલે 12 વાગે જમી લઈએ। ઘડિયાળમાંથી ગયા છે 3:30 અને બધું કામ કરી બપોરનું બધું કામ કરી કે રોંઢાનું અને ફ્રી થઈ ગઈ છું, તો ચાય મશીને બેસી ગઈ છે। તો હમણાં બ્લાઉઝની ટ્રાફિક ઓછી છે એટલે હજી 2-3 પડ્યા છે એમ કે, બાકી તો ઓછી ટ્રાફિક છે। એટલે કેટલા ટાઈમથી જો મીસુબેન માટે હું કાપડ લઈ આવી હતી કે એના માટે બનાવવું હતું ટોપ કે એવું કંઈક એમ, તો આજે જો હું ફ્રી થઈને તો પહેલાં બનાવી જ નાખું, પછી બ્લાઉઝ છે પૂરા કરી ઉતાવળવાળા નહોતા એટલે જો સરસનું સિલ્ક જેવું કાપડ લઈ લીધું છે અને એનું જ્યાં ટોપ બનાવું છું, પાછળ જો એ પેટર્ન નાખવી છે મસ્ત, તો પેટર્ન વાળું જો બનાવું છું ને ફટાફટ આનો હું બનાવવા માંડું। તો થોડીક વાર બેસીશ તો હમણાં મીસુબેન આવી જાય, જો કે હજી આવશે તો કલાક 1.5 કલાકની વાર લાગશે, તો હું ફટાફટ રસોઈનો ટાઈમ થઈને ત્યાં બની જાય એટલે હાલો ફટાફટ એનો ટોપ છે હું બનાવી નાખું। તો હું સ્કૂલેથી આવી ગઈ છું ને, હવે હું ઘડિયા પાકા કરું છું, મારા પુડલા ખાવા છે। મમ્મીને કીધું મમ્મી મારા પુડલા ખાવા છે, મમ્મીએ કીધું તો હાલો આપણે બનાવીએ। હા હાલો આપણે બનાવી નાખીએ। મીસુબેન જો સ્કૂલેથી આવીને જેને ઘડિયા પાકા કરવાના છે ને એટલે એ ઘડિયા પાકા કરે છે। 14 ને 15 કા 15 સુધી કરી જવાના હતા, એટલે આવીને જાય બેન વર્ગી ગયા છે પાકું કરવા માટે। અને એને કે મમ્મી કંઈક ખાવું છે એ કે હું કાલ તને ભાઈને બેને પુડલો બનાવી દઉં, યુનિફોર્મ બદલાવાનો હજી વારો ન થાય મીસુબેનનો। કેમ બેન યુનિફોર્મ નથી બદલાવાનો? હે યુનિફોર્મ તો બદલાવી લે। હાલો તો મીસુબેનને આપણે ફટાફટ બનાવી દઈએ પુડલો। મીસુબેન કે એટલે મીસુબેનની ફરમાઈશ તો આપણે પૂરી કરવી જ પડે કા। તો જો આ મીસુબેન માટે આપણે મેથીવાળા પુડલા બનાવીએ છીએ કા। તો જો એક પુડલો તો બનીને તૈયાર થઈ ગયો છે, એટલે મીસુબેન ગરમા ગરમ પુડલો છે ખાવા માટે કેમ ધગે છે, આ મોઢું ભરી જાય ને ઈ ધ્યાન રાખજો બેન, ને મોઢું ભરી જાય તમારું। હા બહુ ધગે છે હે, તો ધ્યાન રાખજો। ચાલો મીસુબેન માટે આપણે ફટાફટ છે ને પુડલા બનાવી નાખીએ। ભાઈને દેવાના છે કે નથી દેવાના બેન? નહીં। કેમ નહીં? તું એક જ માણસ છો? હા હે હું નાનામાં એક જ માણસ। નાનામાં એક જ, એટલે નાના હોય ઈ જ ખાવાના હોય, નાના તો ઘરમાં ઓછું ખાતા હોય બધે કરતા, તો દાદા હારું હારું ખાવા બહુ જોઈએ છે હે। તો જો મીસુબેન ને પ્રિન્સભાઈ ખાવા માંડ્યા છે પુડલા, અને પ્રિન્સભાઈ જો કટકા કરીને ઓલી કાંટા ચમચી લઈને ખાવા માંડ્યો છે। અને મીસુબેન જો હજી તો કટ કરે છે, કટ નો કરીને એમણમ ખાઈ લે ને બેન તોય સારું કહેવાય, બસ એમણમ ખાઈ ને તોય હાલે, એ બટકા જ કરીને ખાવાના હોય। ખાવા માંડ એમણમ, ભાઈએ કટ કર્યા ને એટલે બેનને હોતે ભાઈ કરે ને એમ કરવું જ પડે કા। તો હાલો એ 2 પુડલા ખાવા માંડ્યા છે અને મારે એક છેલ્લું પુડલું બાકી છે, તો ફટાફટ ચોળવી લઉં। તો જો મેં દિવસના કીધું તેમ કે મીસુબેન માટે સરસ મજાનું ટોપ બનાવવું છે, તો જો આ
ટોપ સરસ મજાનું એનું બનીને તૈયાર થઈ ગયું છે. અને જો આવી રીતે આવી સ્લીવ કરી છે અને આ ઉપર ફૂગીવાળી કરી અને પાછળ જો આવી રીતે ગળું પેટર્નવાળું કર્યું છે. તમે બટન એક ટાંકવું છે ને તો બટન હું ફટાફટ બનાવી લઉં અને પછી મેસુબેન પહેરીને બતાવે કે આ કેવું લાગે છે. એટલે જો કે આ નીચે લેગીસ નીચે પહેરી શકાય અને એને તો બ્લેક કલરનો ચણિયો છે એટલે એની નીચે પહેરે તે હાલે ને કાપડ કેટલા ટાઈમથી અમારી પાસે પડ્યું હતું તો હું કાલા છે ફટાફટ એના માટે આ બનાવી નાખું. તો જો હવે એક આ ખાલી અહીં બટન બનાવવાનું બાકી છે તો બટન છે અહીંયા લઈ લીધું છે અને કાપડ લઈ લીધું છે તો બટન ફટાફટ બનાવી નાખું ને બટન ટાંકી દઉં. પછી અમારા મિસ્તુબેન છે ને પહેરીને બતાવે. જોકે એનું તો ખાતું એવું છે કે એને ગમે તો જ પહેરે નકર તો એનું પડ્યું રહે એનું એવું ખાતું છે. તો ફટાફટ જો બટન બનાવી નાખું બટન ટાંકી દઉં પછી મિસ્તુબેન પહેરી ગયું. તો જો મિસ્તુબેનને ટોપ પહેરી હતું લીધું છે અને કા બહુ મસ્ત બન્યું છે ને બેન? હે ગમે છે ને? હે તો સ્લીવ જો અહીંયા સેસે ફૂગીવાળી કરી દીધી છે. બહુ એટલું બધું વધારે કાપડ નહોતું નકર તો વધારે ફૂગી પડત અહીંયા. તો બે બાજુ જો એવું કરી દીધું છે અને પાછળ જો પેટર્ન વાળું કા હા તો મિસ્તુબેનને પાછળ જો આવી રીતે બટન અમે ટાંકી દીધું ને આવી રીતે પેટર્ન વાળું થઈ ગયું છે. અને આગળથી આવી રીતે આમ પછી એને ચણિયારે પહેરું છે નિયારે નકર આ લેગીસારે પહેરી નાખશે. કેમ લેગીસારે મસ્ત લાગે છે. હા તો મિસ્તુબેન છે ને હવે બેન બદલાવી નાખો. લેગીસારે પહેરું લેગીસારે પહેરી નાખશે કા હા તો સારું હાલો મિસ્તુબેન ટોપ એનું કાઢી નાખે અને બદલાવી નાખે. તમારા મિસ્તુબેનના ટોપ કેવું બન્યું છે એ કોમેન્ટમાં કહેજો. કેમ હે ના સાથે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.